પિતા વગરની દીકરીઓને મંડપ સુધી પહોંચાડતા મહેશભાઈ સવાણી. બીટુ સિંહની એન્ટ્રી. મિલિટરી મેન બીટુ સિંહની એન્ટ્રી. CR પાટીલ સાહેબનું સ્વાગત. લગ્ન મંડપની વ્યવસ્થા પીપી સવાણી ગ્રુપ દ્વારા. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ પીપી સવાણી દ્વારા સમૂહ લગ્ન જે કરાવવામાં આવે છે, પિતા વગરની જે દીકરીઓને પિતાની હૂંફ આપવા માટેનું જે મહેશભાઈ સેવાનું કામ કરી રહ્યા છે, મહેશભાઈ અને પીપી સવાણી આખું ગ્રુપ, જેમના સમૂહ લગ્ન સુરતમાં આજે યોજાયા હતા. તો આપણે અબ્રામા રોડ ઉપર, તો ત્યાં આપણે મુલાકાત લીધી અને ખૂબ જ સુંદર મજાનું જે આયોજન હતું આખા વિડીયોમાં તમને જોવા મળશે. જેવા ગેટની અંદર આપણે એન્ટર છે, આપણને સીધા મહેશભાઈ જોવા મળ્યા હતા. તો મહેશભાઈના આ રીતની બધી સેવાની કામની નોંધ લઈ રહ્યા હતા. અને ત્યારબાદ આપણે આખો મંડપને તમને દેખાડશું. વિડીયોમાં છેલ્લે સુધી રહેજો, તમને ખૂબ મજા આવશે. ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. મહેમાનો માની બેઠક અને આ બધા મંડપ સર્વિસ હું તમને આગળ બતાવીશ. છેલ્લે સુધી વિડીયોમાં રહેજો. રાત દિવસ જેમણે આ સહયોગ આપ્યો છે એ ટીમને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ અને મહેશભાઈ સવાણી અને સવાણી પરિવારને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. થોડી ક્ષણોમાં રાજશ્રી મહાનુભાવ આવશે. રામાપીર બાપાની આરતીથી મંગલ પ્રારંભ થશે. રામા ચડો રેવટે ધરી હાથમાં તીર, સમરે થાજો સાબદા, પછી એ પોકરણ ગઢના પીર. એ ધૂપના ધોવાડે જો હાજર થનારો એક દેવ હોય ને આ કળિયુગમાં, તો એ મારો તમારો રામાપીર બાપા છે. અને આ પરિવાર ઉપર ત્યારે હાથ છે, ત્યારે રામાપીરની આરતી થશે. ત્યારબાદ ગણેશ વંદના રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમી પીપલો દ્વારા અહીંયા રજૂ થશે. મહાનુભાવના સન્માન
ફરી એકવાર ભારત માતા કી માવતરનો પ્રસંગ દર વર્ષે સમયસર યોજવા માટે જીવનનું એક લક્ષ્ય બનાવ્યું છે એવા પીપી સવાણી પરિવારના વડીલ આદરણીય શ્રી વલ્લભભાઈ, મહેશભાઈ, રમેશભાઈ આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ,